શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે અત્યાર સુધી 18 ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે ભગવદ્ ગીતાનું મહાત્મ્ય અને ભગવદ્ ગીતાના ધ્યાન અને મહાત્મ્ય સંબંધી શ્લોકોની સમજૂતી એ બધું પૂરું કરી લીધું અને ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ એ પણ પૂરો કરી લીધો. દ્વિતીય અધ્યાયના 18મા શ્લોકની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે જેમાં લખ્યું છે, અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશિનો અપ્રમેયસ્ય તસ્માત યુદ્ધસ્વ ભારત. આ જેટલા દેહો છે, દેહ એ બધા અંતવંત, એ અંતને પ્રાપ્ત થશે, ક્ષણભંગુર છે, ગમે ત્યારે નાશવાન છે, નાશ થશે. પરંતુ જે શરીરી છે, જે નિત્ય, આ જે નિત્ય છે આત્મા, એ અનાશી, એનો કોઈ દિવસ નાશ નથી થતો. અને એ આત્મા કેવો છે, એને કોઈ, એનું પ્રમેય અપ્રમેય છે, એનું કોઈ મેઝરમેન્ટ નથી લઈ શકતું, એને કોઈ માપી નથી શકતું એવો એ આત્મા, એ નિત્ય છે. પણ આ જે શરીર છે એ બધા અનિત્ય છે, ક્ષણભંગુર છે. અને આપણે એના વિશે વિશદ ચર્ચા કરી કે જે ઘટના ઘટી હતી એની વિશેષ ચર્ચા કરી આપણે પાછલા વખતે, કે બાકી બધું આપણે જાણીએ કે ન જાણીએ, આત્મા વિશેની જે આપણી સમજણ એ ધીરે 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 સ્પષ્ટ થશે. એના માટેની જે સમજણ શક્તિ ધીરે ધીરે વધશે, એના માટેનો સંશય ધીરે ધીરે દૂર થશે. એ ખરેખર શું આત્મા જેવી કોઈ વસ્તુ છે જે દેખાતી નથી તેમ છતાં છે, એ ભલે આપણને થોડી વાર લાગશે. પણ બીજી વાત જે આમાં કરી છે એ હવે આપણે સરખી રીતે સમજી શકીએ છીએ. કારણ કે આપણે નજરની સામે જોયું કે પ્લેન ક્રેશ થયું, 15 સેકન્ડની અંદર બધું ખતમ. બધા શરીર સરસ હતા, બધા મજામાં આનંદમાં હતા. લંડન જાય છે કેટલા વખત પછી, બધાની અલગ અલગ સ્ટોરી છે, એક્સપિરિયન્સ, બધા સ્ટાફ હતા, એક્સપિરિયન્સ જે પાયલટ હતા, બંને, બધું બરાબર ચાલતું હતું. 15 સેકન્ડની અંદર બધું ખતમ, બળીને ભસ્મ. અને જે જમતા હતા ડૉક્ટર લોકો, જે ટ્રેની ડૉક્ટર, એના ઉપર પડ્યું તો એ લોકો પણ જમતા જમતા જ કોળીઓ અંદર ગયો નહીં, પોતે જ મોતનો કોળીઓ બની ગયા. એમાંથી ઘણા બધા બચી ગયા છે, કેટલાય ગયા છે, હજી સુધી એક્ઝેક્ટલી ફિગર મળતો નથી. પણ જે કંઈ હોય એનું કારણ અત્યારે મળતું નથી, ટ્રાય પ્રયત્ન કરે છે. પણ આપણે એ બધી વિસ્તારમાં નથી જતા. મુખ્ય વસ્તુ છે કે આવી ઘટનાઓ તો પ્રતિદિન ઘટી રહી છે, આપણા જીવનમાં ઘટી રહી છે, આપણી આસપાસ ઘટી રહી છે, રાજકોટમાં ઘટી રહી છે, ગુજરાતમાં ઘટી રહી છે, ભારતમાં ઘટી રહી છે. વિશ્વમાં કેટલા બધા યુદ્ધો આ નાના મોટા થઈ રહ્યા છે અને કેટલા લોકો મરી રહ્યા છે. દરરોજ હજારો લોકો મરી જાય છે કે કોઈના કોઈ કારણે મરે છે. તો આ વસ્તુ આપણે બરાબર સમજી શકીએ. અંતવંત ઇમે દેહા, આ જે દેહ છે એનો અંત નિશ્ચિત છે. કેવી રીતે મરશે ખબર નથી, મરશે જરૂર, આજે અથવા કાલે અથવા 100 વર્ષ પછી આ દેહ મરી જશે. અને આ દેહને કાં દફનાવી દેવામાં આવશે, કાં અગ્નિ સંસ્કાર કરીને બાળી નાખવામાં આવશે. અથવા આમાં તો કોઈને અગ્નિ સંસ્કાર કરવાની જરૂર ન પડે, એની પહેલાં જ બધું પોતાની મેળે જ આખું જીવતા જ મરી ગયા. બધા જીવતા જ બધા સળગીને ખતમ થઈ ગયા. કોનું ક્યારે થશે, શું થશે, કેવી રીતે, કાંઈ કહેવાય નહીં. પણ દેહનું મૃત્યુ અવશ્યંભાવી છે. આ વાત હવે આપણે સમજી શકીએ છીએ કે આપણે નજરની સામે જોઈએ છે. આત્માને આપણે જાણતા નથી. આત્મા નામની વસ્તુ જે આમાં કહી રહી છે, વારંવાર કે છે આત્મા આત્મા આત્મા, એની વાસ્તવ આપણે હજી જાણતા નથી. એના માટે આપણે એના માટેનો સંશય દૂર કરવો પડે, એના માટેની વિચારણા કરવી પડે. ધીરે 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 આપણને જ્યાં સુધી અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી થિયોરિટિકલ પણ આનો
એના 3 છે. પહેલા શ્રવણ છે, આપણે શ્રવણ કરી લીધું, શ્રવણથી ફક્ત ન થાય, પછી મનન કરવું પડે, એના પર ચિંતન કરવું પડે કે આ આત્માની વસ્તુ છે પણ ખરેખર શું એવું હોઈ શકે. પછી નિધિધ્યાસન, એના પર ગહન ચિંતન કરવું પડે. ત્યારે પછી ધીરે 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 આજે એક ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન, એક બૌદ્ધિક કમસે કમ આપણને એક નિર્ધાર થઈ જાય કે હા, કોઈ ને કોઈ વસ્તુ હશે ખરી જેનો કોઈ દિવસ નાશ થતો નથી. દેહનો નાશ થાય છે પણ જે દેહી છે એનો નાશ થતો નથી. તો આપણે એના વિશેની વિશેષ ચર્ચા કરી લીધી છે, પણ એક શબ્દનો આપણે વિશેષ ચર્ચા કરવાની બાકી હતી, જે આપણે આજે લઈ લઈએ છીએ. અપ્રમેયસ્ય જે વાત કરી છે કે એને કોઈ માપી શકતું નથી, એનું કોઈ મેઝરમેન્ટ કરી શકતું નથી. એ જે દિવ્ય આત્મા છે એનું કોઈ મેઝરમેન્ટ કરી શકતું નથી, એને માપી શકતું નથી, એને જોઈ શકતું નથી, એનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. તો હવે 4 આપણે વાસ્તુ કહી હતી કે 4 પ્રકારના પ્રમાણ છે. એ 4 પ્રકારના પ્રમાણથી આત્માને આપણે એસ્ટેબ્લિશ કરી શકીએ નહીં, એ વાત કરી હતી. કે 4 પ્રકારના પ્રમાણો જે કહ્યા છે કે એક તો છે, આપણે કહીએ છીએ કે પ્રમાણ છે પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ જે આપણે ભાઈ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, અપ્રત્યક્ષ એટલે ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ. આપણે ડાયરેક્ટને વધારે સન્માન આપીએ છીએ કે ભાઈ મેં સાંભળ્યું છે કે આવી રીતે એક મકાન પડી ગયું છે, પણ એ સમાચાર ખોટા પણ હોઈ શકે. પણ મેં મારી આંખોથી જોયું છે કે મકાન પડી ગયું છે, તો બરાબર છે. આને કહેવાય પ્રત્યક્ષ પ્રમાણ. અપ્રત્યક્ષ પ્રમાણ નહીં, પ્રત્યક્ષ પ્રમાણ. બીજું છે અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ ક્યારેક ક્યારેક ખોટું પણ હોઈ શકે. જ્યાં જ્યાં ધુમાડો થાય છે ત્યાં ત્યાં અગ્નિ હોય એમ આપણે માની લઈએ છીએ કે ક્યાંક આગ લાગી હશે, પણ એ ધુમાડો બીજા કોઈનો પણ કારણે પણ હોઈ શકે છે, આગ ન પણ લાગી હોય એવું પણ બની શકે છે. પછી ઉપમાન, કોઈની ઉપમા આપી છે કે ભાઈ એનામાં તો વાઘ જેવી શક્તિ છે. વાઘ જેવી શક્તિ છે પણ એનો મતલબ નથી કે વાઘ છે, શક્તિ વાઘ જેવી એનામાં છે. આ ઉપમા આપણે આપીએ છીએ, ઉપમાથી પણ એ પુરવાર નથી થતું જે વસ્તુ. અને ચોથું છે આગમ. આગમ એટલે શાસ્ત્ર. શાસ્ત્ર દ્વારા પણ આપણે એને વિશે જાણી શકીએ, પણ એ આપણને આત્મ સાક્ષાત્કાર કરવામાં સફળ ન નીવડે. 4 પ્રમાણ દ્વારા આપણે ન કરી શકીએ. અને પછી એટલા જ માટે કહ્યું કઠોપનિષદમાં, નૈષા તર્કેણ મતિરાપનેય. નૈષા તર્કેણ મતિરાપનેય. તર્ક વડે આત્માને ગ્રહણ કરી શકાતો નથી, એને સમજી શકાતો નથી, એને જોઈ શકાતો નથી તર્ક વડે. પછી શું કહ્યું કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ત્યાં એટલે કે બ્રહ્મ અથવા આત્માને જોવા માટે થઈને આમાંથી કોઈ આપણને મદદરૂપ નથી થતા. યતો વાચો નિવર્તન્તે. વાચો એટલે વાચા, શબ્દો દ્વારા. અપ્રાપ્ય મનસા સહ. શબ્દો પાછા આવી જાય એનાનું વર્ણન કરવા માટે એ સક્ષમ નથી. કોઈ પણ શબ્દો એ આત્માના વર્ણન માટે સક્ષમ નથી. પછી શું કહ્યું? ઉપનિષદોમાં જ કહ્યું, ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મન. ત્યાં આંખો પણ ન જઈ શકે, વાક શબ્દો પણ નહીં જઈ શકે, મન પણ ન જઈ શકે એ આત્મા સુધી. આ બધી વાતો કહી છે. તો આ જ્યારે વાત કરે છે, આપણે કરીએ છીએ કે નાયમ આત્મા, અને પછી એ પણ કહ્યું આગમ દ્વારા, શાસ્ત્રો દ્વારા. તો ત્યારે શું કહ્યું? નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુધા શ્રુતેન. કઠોપનિષદની વાત છે. ન આયમાત્મા પ્રવચને ન, પ્રવચન દ્વારા, પ્રવચને લભ્યો એના દ્વારા લાભ નથી થઈ શકતો.
ન મેધયા, માત્ર બુદ્ધિ દ્વારા એને સમજી શકાતું નથી, ન બહુધા શ્રુતેન, ઘણીવાર સાંભળવાથી પણ એનો આત્માનું દર્શન થતું નથી. તો જ્યારે આ વાત શાસ્ત્રમાં કરી છે, તો બીજી વાત જ્યારે કહે છે આત્માનમ વિજાનમહી, આત્માનમ વિજાનિહી, આત્માને જાણો, આત્મા વા અરે દ્રષ્ટવ્ય, આત્માનું અવશ્ય દર્શન કરવું જોઈએ. આ તો વિરાધભાસ છે. આ તરફ કે છે આત્માને તમે જોઈ શકશો નહીં, આ તરફ કે છે ના આત્માના દર્શન કરવા જે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. તો આ બંને કેવી રીતે સંભવ થઈ શકે, એના માટેની ચર્ચા આપણે કહીએ છીએ. તો એનો ઉકેલ આપણને આચાર્ય શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય, એમણે કોમેન્ટ્રીમાં બહુ સુંદર વાત કરી છે. શ્વેતાક્ષેત્ર ઉપનિષદના પ્રથમ અધ્યાયના ત્રીજા મંત્રમાં આદિ શંકરાચાર્ય ભાષ્ય લખેલું છે, એમાં આપણને આનો ઉકેલ મળે છે. શું કહ્યું એમણે? પ્રમાણાંતર અગોચરે વસ્તુની પ્રકારાંતમ અપશ્યંત ધ્યાન યોગાનુગમેન પરમ મૂલ કારણમ સ્વયમેવ પ્રતિપેદિરે. કહેવાનો અર્થ, જે પરમ મૂળ કારણ આત્મતત્વ છે એ કોઈ પણ પ્રમાણથી દૃષ્ટિગોચર ન થયું. કોઈ પણ પ્રમાણથી. 4 પ્રમાણ કયા? 4 પ્રમાણથી ન ગોચરે. તેને ઋષિ મુનિઓએ સ્વયં એક અન્ય પ્રકારે જોયું. પણ જોયું એમણે અન્ય પ્રકારે જોયું. અને એ પ્રકાર શું હતો? ધ્યાન યોગનું અનુગમન. ધ્યાન યોગ દ્વારા એમણે આ આત્માને જોયો. હવે આપણે આના સંદર્ભમાં જે શ્રી રામકૃષ્ણદેવની વાત જાણી શકીએ છીએ કે શ્રી રામકૃષ્ણ દેવે જ્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ત્યાં ગયા હતા, ત્યારે વાત કરતા કરતા એમણે એમ કહ્યું કે જો આ જગતમાં જેટલી વસ્તુઓ છે બધી એઠી થઈ ગઈ છે, એક બ્રહ્મ એઠો થયો નથી. આ સાંભળીને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કહે, અરે આવી વાત મેં કોઈ દિવસ સાંભળી જ નથી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આટલા વિદ્વાન, કેટલા શાસ્ત્રજ્ઞ, કેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરેલો, સંસ્કૃત ઉપર એમણે પુસ્તકો લખેલા, કે આવી વાત મેં ક્યાંય સાંભળી નથી. આટલા બધા શાસ્ત્રો વાંચ્યા, અને આ શ્રી રામકૃષ્ણદેવ તો કોઈ કોલેજમાં ગયા નથી, કઈ અભ્યાસ કર્યો નથી. કેવી સુંદર વાત કરી એમણે, કે પહેલી વાર કે મેં સાંભળ્યું શ્રી રામકૃષ્ણ કહે છે જો બધી વસ્તુ એઠી થઈ ગઈ, એક બ્રહ્મ એઠો થયો નથી. એઠો એટલે ઉચ્છિષ્ટ. એઠો કોને કહેવાય? ભાઈ મેં કોઈ વસ્તુ ખાઈ લીધી અડધો ભાગ, અને અડધો ભાગ તમને આપ્યું, તમે કીધું ભાઈ મેં એઠું શા માટે ખવડાવો છો? જો કે અહીંયા તો ગુજરાતમાં તો એઠું ખાવાની પ્રથા છે, અને એઠું ખવડાવો તો તમારો પ્રેમ સાચો ગણાય, એવું બધું છે. અહીંયા તો અલગ જાતની આખી પ્રથા છે. બીજા લોકો, બંગાળી લોકો આવે અહીંયા બિચારા એકદમ હેપતાઈ જાય કે ભાઈ આવી રીતે પોતાના મોઢા મૂકે, બીજાના મોઢામાં હા ભાઈ આ જ અહીંની પ્રથા છે, તમને મને એઠું ખવડાવશું. ભાગે એ લોકો અહીંયાથી. બાપરે, અહીંયા તો એઠું ખાવું પડશે. પણ જે એઠું કોને કહેવાય? કે આપણે અડધું ખાધું ને બીજા કોને આપણે આપીએ, અને એઠું કહેવાય. પણ શ્રી રામકૃષ્ણદેવ કેટલી સુંદર વાત કરી. બધી વસ્તુ આ જગતમાં એઠી થઈ ગઈ છે, એક બ્રહ્મ એઠો થયો નથી. કહેવાનો અર્થ છે શાસ્ત્રો એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એ લોકોએ વર્ણન કર્યું છે, મોઢા દ્વારા વર્ણન કર્યું છે, શાસ્ત્રોનું વર્ણન કર્યું છે. એક બ્રહ્મ વિશે કોઈ આજ સુધી કહી શક્યું નથી કે બ્રહ્મ શું છે. બ્રહ્મનું કોઈ વર્ણન નથી કરી શક્યું, આત્માનું વર્ણન નથી કરી શકતું. હા ઠીક છે, સચ્ચિદાનંદ સ્વરૂપ એનું સ્વરૂપ છે, એ બધું આગમ જે શાસ્ત્રો દ્વારા એનું નિરૂપણ કરવામાં આવ્યું, પરંતુ એનું વર્ણન કોઈ ન કરી શકે કે બ્રહ્મ આવો છે. અને એ મુકાસ્વાદનવત હોય છે. બાકી બધી વાત જવા દો કે ભાઈ તમને તમારી ફેવરેટ વસ્તુ કઈ? તો કે મારો રસગુલ્લા છે, રસગુલ્લા મને બહુ ભાવે. કે રસગુલ્લો કેવો હોય? અરે બહુ સરસ. અરે પણ કેવો હોય? તો એ કે ભાઈ એ તમે રસગુલ્લો ખાશો તમને ખબર પડશે કેવો હોય. તે એમને હું બોલી ન શકું એના વિશે. હવે એક રસગુલ્લાનું વર્ણન આપણે નથી કરી શકતા, તો આપણે બ્રહ્મનું વર્ણન ક્યાંથી થઈ જાય? આ તો અનુભૂતિની વસ્તુ છે. તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને આ વસ્તુ રામકૃષ્ણદેવની એટલી સરસ લાગી કે બધી વસ્તુ એઠી થઈ છે, એક બ્રહ્મ એઠો થયો નથી.
અને બહુ સુંદર ઉપમા આપે છે શ્રી રામકૃષ્ણદેવ. એક મીઠાની પૂતળી, શેની પૂતળી? મીઠાની. સમુદ્રમાં ગઈ. શા માટે? કે સમુદ્ર કેટલું ઊંડો છે જાણવા માટે. એ ગઈ પાછી આવી જ નહીં. મીઠાની પૂતળી આવે, એ તો સમુદ્રમાં ગઈ અને ત્યાં જ ભળી ગઈ. એટલે જ આપણા શાસ્ત્રોમાં શું કહે? બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. જેને બ્રહ્મ જ્ઞાન થયું એ બ્રહ્મ થઈ ગયા. પછી એ બ્રહ્મ મળી ગયા પછી કોણ તમને રિપોર્ટ આપે કે બ્રહ્મ કેવો છે? નથી શક્ય. શ્રી રામકૃષ્ણ દેવને બધા જે એમના શિષ્યો એકવાર એમણે પકડી લીધા કે ભાઈ તમને સમાધિમાં શું વર્ણન થાય છે, બ્રહ્મનું શું થાય છે, દર્શન થાય છે, કેવું થાય છે, સમાધિમાં તમને કેવી સ્થિતિ થાય છે, એનું તમારે અમને કહેવું જ પડશે. તો શ્રી રામકૃષ્ણ કહે છે ઠીક છે, હું પ્રયત્ન કરું છું. પછી બધું કહેતા ગયા કેવી રીતે આવી રીતે જ્યારે કુંડલીની શક્તિ જ્યારે મૂલાધારથી ઉપર જતી જાય, પછી અનાહત ચક્ર આવે ત્યારે બધું એમ લાગે કે જાણે ચારે તરફ દિવ્ય પ્રકાશ લાગે. પછી કંઠમાં આવે, વિશુદ્ધ ચક્રમાં આવે ત્યારે એમ લાગે કે જાણે ઈશ્વરની બહુ નજીક પહોંચી ગયા છે. પછી આજ્ઞા ચક્રમાં જ્યારે આવે ત્યારે એકદમ જાણે એમ લાગે કે આપણે ઈશ્વરના દર્શન કર્યા છે, બ્રહ્મ સામે જ દેખાય છે. પણ કાચમાં જેમ આપણે જઈએ, પણ કાચમાં અંદરના કોઈ વસ્તુને આપણે એને પકડી ન શકીએ. દેખાય પણ પકડી ન શકાય. અને પછી કુંડલીની શક્તિ આવી રીતે ઈડા પિંગલા સુષુમ્ના નાડી હોય છે, એમાં સુષુમ્ના નાડીનામાંથી વચલી જે નાડી હોય છે એમાંથી આ જાતી જાય કુંડલીની શક્તિ. અને પછી જ્યારે સહસ્ત્રારમાં પહોંચે છે સપ્તમ ભૂમિ પર, અને ત્યારે કીધું પછી સમાધિમાં ચાલ્યા ગયા. સમાધિમાં ચાલ્યા ગયા પછી કેવી રીતે બોલે? વળી પાછા સમાધિ અવસ્થે પાછા આવ્યા કે હા ભગવાન તમે શું કહેતા હતા? બોલો ને. હા હું શું કહેતો હતો? હા કુંડલીની શક્તિ જ્યારે આવે ને આવી રીતે ચડતા પછી જ્યારે એ આવે અનાજ ચક્રમાં થાય, પછી વિશુદ્ધ ચક્રમાં જાય, પછી આજ્ઞા ચક્રમાં જાય, અને પછી જ્યારે સહસ્ત્રારમાં જાય ને એના પછી પાછા કેટલી વાર પ્રયત્નો કર્યા ને કેટલી વાર એ તો જ્યાં જાય ત્યાં અવસ્થા પછી બધું મોઢું બંધ થઈ જાય. પછી શ્રી રામકૃષ્ણ આંખોમાં આંસુ લાવીને કીધું ભાઈ હું તો ખરેખર તમને લોકોને બધું કહી દેવા માંગુ છું, કાંઈ છુપાવવા માંગતો નથી, પણ આ જગદંબા છે ને મારું મોઢું બંધ કરી દે છે. એટલે સ્વામી શારદાનંદજી મહારાજ રામકૃષ્ણ લીલા પ્રસંગ લખે છે અમને બધાને જગદંબા પ્રત્યે બહુ ગુસ્સો આવ્યો. અરે રામકૃષ્ણ દેવ બધું કહી દેવા માગે છે, રહસ્ય આખું ઉદ્ઘાટન કરવા માંગે છે, આ જગદંબા કેવી છે એનું મોઢું દબાવી દે છે. પણ કે અમને ત્યારે શું ખબર, ત્યારે અમે તો યુવાન હતા કે આ વસ્તુ એવી છે યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. એ જે વસ્તુ એવી છે કે ત્યાં આ મન ન જઈ શકે, એના માટેનું અમન, એને અમન મન કે છે. અમન મન, આદિશંકરાચાર્યનું બીજું નામ હોય અમન મન. જે મનથી દૂર થઈ ગયું, બીજી જાતનું મન તૈયાર થઈ ગયું, અને એના માટે શ્રી રામકૃષ્ણ દેવે ઉપમા આપી શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ આત્મા એક. એ જ્યારે શુદ્ધ પરમ શુદ્ધ મન થઈ જાય, આ મન દ્વારા એ થઈ ન શકે, એને જાણી ન શકાય, એને બોલી ન શકાય, એનું ડિસ્ક્રિપ્શન ન થાય. આ અનુભૂતિની વાત છે. પોલ ડેવિસ નામના વૈજ્ઞાનિક થઈ ગયા મોટા, એમણે પુસ્તક લખ્યું માઇન્ડ ઓફ ગોડ, કે આપણે ભગવાનના મનને વૈજ્ઞાનિક રીતે જાણવું છે, ભગવાનનું મન જાણવું છે. એટલે એના માટે બધું એણે બધા મેથમેટિકલ ઇક્વેશન મૂક્યા. અરે ભગવાન તો ઇન્ફિનિટ છે, તો અનંત છે, તો મેથમેટિક્સમાં તો ઘણા અનંત હોઈ શકે, ઇન્ફિનિટ હોઈ શકે ઘણા બધા. એ બધા ઇન્ફિનિટને મેળવી અને એમણે એક ટર્મ લીધી, કેન્ટર્સ એબ્સોલ્યુટ, CANTOR, કેન્ટર્સ એબ્સોલ્યુટ. બસ કેન્ટર્સ એબ્સોલ્યુટ આપણે જાણી લેશું તો બ્રહ્મને જાણી લેશું, તો ભગવાનના મનને જાણી લેશું. હવે કેન્ટર્સ એબ્સોલ્યુટને જાણવું છે, બસ ત્યાં સુધી આવી ગઈ, આખી ચોપડી પૂરી થવા આવી ગઈ. હવે કેન્ટર્સ એબ્સોલ્યુટને જાણવું છે. છેલ્લે પછી માથાકૂટ કરીને કહે છે, છેલ્લે ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ નો કેન્ટર્સ એબ્સોલ્યુટ. એ કેન્ટર્સ એબ્સોલ્યુટ જાણી શકાય નહીં. કેમ? કારણ કે ધ કેન્ટર્સ એબ્સોલ્યુટ કન્ટેન્સ ધ માઇન્ડ ઓફ ધ પર્સન હુ ઇઝ વોન્ટિંગ ટુ નો ધ માઇન્ડ ઓફ ગોડ. જે જાણવા માંગે છે, જે મન કેન્ટર્સ એબ્સોલ્યુટને,
એનું મન પણ તો કેન્ટસ એબ્સોલ્યુટની અંદર છે. હાઉ ટુ નો ધ નોર? જે જ્ઞાતા છે એને તમે કેવી રીતે જાણી શકો? જ્ઞાતાનું મન પણ એ જ્ઞાનની અંદર છે, તો કેવી રીતે મળે? એ તો સબ્જેક્ટિવ છે. છેલ્લે પછી લખે છે, પોલ ડેવિસ લખે છે, આ ઉપનિષદની વાત નથી, શ્રી રામકૃષ્ણદેવની વાત નથી, આપણા જમાનાના બહુ મોટા સાયન્ટિસ્ટ કહે છે, ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ નો ધ માઇન્ડ ઓફ ગોડ બાય ધીસ માઇન્ડ. આ મન દ્વારા ઈશ્વરને સમજી શકાય નહીં. એના માટે બીજું મન જોઈએ. પરહેપ્સ the mystical process is the only process where we can know the mind of God. ફક્ત આ જે મિસ્ટિકલ પ્રોસેસ છે, મિસ્ટિકલ પ્રોસેસ એટલે ધ્યાનના ક્ષણોમાં જ જ્યારે આ મન બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન ચાલ્યું જાય, સમય કાળ અને સ્થળ એ બધા કારણની બધી મર્યાદાની પારે જશે આ જ મન, ત્યારે એ અવસ્થામાં જ આ પરમ તત્વને જાણી શકાશે. કારણ કે એ પરમ તત્વમાં આખું વિશ્વ ઇન્ક્લુડિંગ મી સામેલ છે. મારે મારા મનની ઉપર જવું પડશે, મારા મનને અતિક્રમણ કરવું પડશે, આ જે અનંતની યાત્રામાં જવું પડશે, અને આ સીમિત મન દ્વારા અનંતની યાત્રામાં નહીં જવાય. તો પરહેપ્સ ધ મિસ્ટિકલ પ્રોસેસ is the only process whereby we can know the mind of God. અને એટલા માટે કટ ઓફ શીટમાં શું કહ્યું? એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે. પ્રત્યેક મનુષ્યની અંદર, સર્વેષુ ભૂતેષુ, દરેક મનુષ્યમાં આ આત્મા રહેલો છે, દિવ્ય આત્મા. સર્વેષુ ભૂતેષુ, ત્યાં બ્રેકેટ નથી કે ભાઈ માઇનસ, કે સ્ત્રીઓમાં નહીં હોય, કે પુરુષોમાં નહીં હોય, કે બાળકોમાં નહીં હોય, કે વૃદ્ધામાં નહીં હોય, કે ઉચ્ચ વર્ણના લોકોમાં નહીં હોય, નિમ્ન વર્ણના લોકો નહીં, કોઈ એમાં એવું કઈ જાતનું કોઈ બ્રેકેટ નથી. એશ સર્વેષુ ભૂતેષુ, દરેક મનુષ્યની અંદર એ આત્મા છે. ગુણો આત્મા ન પ્રકાશતે, છે તો ખરો, છુપાઈને બેઠો છે. ન પ્રકાશ, દેખાતો નથી. તો દેખાતો નથી, છુપાઈને બેઠે છે, તો પ્રમાણ શું? એનું પ્રમાણ દૃશ્યતે. કોઈકેના દર્શન કર્યા છે, એ જ એનું પ્રમાણ છે. તો કોણે દર્શન કર્યા છે? દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા, જેની બુદ્ધિ અત્યંત એકાગ્ર છે. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી, જેની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે, એવા એ કેટલાક લોકોએ એના દર્શન કર્યા છે. બસ એ જ એનું પ્રમાણ છે. પ્રમાણ શું? કોઈક એના દર્શન કર્યા છે. કોણે દર્શન કર્યા છે? જેની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ, ત્યારે નરેન્દ્રનાથ દત્ત એમનું નામ હતું, કોલેજના વિદ્યાર્થી હતા, સ્કોટિશ ચર્ચ કોલેજમાં ભણતા હતા, અને કાન્ટ, હેગલ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, ડોક્ટર હર્બર્ટ સ્પેન્સર, આ બધા એના પુસ્તકો વાંચીને અજ્ઞેયવાદી બની ગયા હતા. બધા વેસ્ટર્ન ફિલોસોફર ઘણા બધા પુસ્તકો વાંચી અને એમને વિચાર કર્યો કે મારે પ્રમાણ જોઈએ. હું વકીલનો દીકરો છું, મારે ડોક્યુમેન્ટ એવિડન્સ જોઈએ. બધા કહે છે ઈશ્વર ઈશ્વર ઈશ્વર, એનું પ્રમાણ શું છે? પ્રમાણ વગર હું કોઈ વાત નહીં માનું. ને એટલા માટે કોઈ પણ સંત આવે કલકત્તામાં, એની પાસે પણ એમને સત્યનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા બહુ હતી, સત્યને જાણવાની પણ બહુ ઈચ્છા હતી. એ વાત સાચી છે. અને એટલા માટે કોઈ પણ સંત આવે તો એમની પાસે બેસતા અને એક જ વસ્તુ પૂછા, આપને ઈશ્વરની બધી વાતો કરો છો, આપે પોતે શું ઈશ્વરના દર્શન કર્યા છે? કોઈ જવાબ નથી આપી શકતું. કેટલાય લોકોને પૂછ્યું, બહુ નિરાશ થઈ ગયા. પણ એમને ખરેખર એવું નથી કે પૂછવા ખાતર પૂછતા હતા, કે કોઈને મસ્કરી કરવા માટે કરતા હતા. એમને વ્યાકુળતા હતી કે ખરેખર શું ઈશ્વર છે, અને શું એને જોઈ શકાય છે, અને કોઈ એને જોયો છે? એના માટેની તાલાવેલી હતી. અને પછી એક વાર અમને સાંભળ્યું, મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર, એટલે કે રવિન્દ્રનાથ ટેગોરના પિતાશ્રી, એ
બહુ ધ્યાન કરતા, ગંગામાં એક નાવમાં કેબિનમાં રહેતા અને ત્યાં જ આખો દિવસ ધ્યાન કરતા, એમ સાંભળ્યું એમણે. એકવાર એમની પાસે પહોંચી ગયા, મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર પાસે, અને એમને પણ કેબિનમાં ગયા ત્યારે મહર્ષિ ધ્યાન કરી રહ્યા હતા. થોડી વાર ત્યાં બેઠા, જ્યારે એમનું ધ્યાન પૂરું થયું ત્યારે નરેન્દ્રનાથે પ્રશ્ન પૂછ્યો કે મહાશય, હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. ત્યારે મહર્ષિ કે ઠીક છે, પૂછો. આપ તો ખૂબ બધું ધ્યાન કરો છો ઈશ્વરનું, હું આપને પૂછવા માંગુ છું, આપે શું પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરે નરેન્દ્રનાથ તરફ જોયું અને કહ્યું, બેટા, તારી આંખો બહુ સુંદર છે, યોગીના જેવી છે. નરેન્દ્રનાથ નિરાશ થઈ ગયા. હું મારી આંખોની પ્રશંસા સાંભળવા નથી આવ્યો, મને મારા પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. ન મળ્યો ઉત્તર, બહુ નિરાશ થઈ ગયા. અને એકવાર જ્યારે સ્કોટિશ ચર્ચ કોલેજમાં ભણતા હતા, એવું બન્યું કે તે દિવસે ઇંગ્લિશના પ્રોફેસર એબસેન્ટ હતા. પ્રિન્સિપાલ પ્રોફેસર વિલિયમ હેસ્ટી પોતે ઇંગ્લિશ લિટરેચરનો ક્લાસ લેવા આવ્યા અને વર્ડ્સવર્થની કવિતા એક્સકર્શન એ ભણાવી રહ્યા હતા. અને એમાં એક વર્ણન આવે છે કે પ્રાકૃતિક સૌંદર્ય જોઈ અને કવિ અતિચેતન અવસ્થામાં ચાલ્યા જાય છે, સમાધિ અવસ્થામાં ચાલ્યા જાય છે. અને ત્યારે એ સુપર કોન્શિયસ સ્ટેટમાં ચાલ્યા જાય છે. ત્યારે બધા વિદ્યાર્થીઓ, સર, ખરેખર શું આવું બની શકે કે કોઈ સુપર કોન્શિયસ સ્ટેટમાં જાય, અતિચેતન અવસ્થામાં જાય, સમાધિ અવસ્થામાં જાય, એવું શું બની શકે? પ્રોફેસર વિલિયમ હેસ્ટી કહ્યું, હા, મેં પોતે એક વ્યક્તિને જોયો છે જેને વારંવાર આવી સમાધિની અવસ્થા થાય છે. અને તમે ચાહો તો તમે પણ એના દર્શન કરી શકો છો, કારણ કે એ કલકત્તામાં જ રહે છે. રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના મંદિરમાં રહે છે, તમે જઈ એમને જોઈ શકો છો. તો નરેન્દ્રનાથ તો બસ રાહ જોતા હતા. વાહ, હવે આ બાબાને પણ આપણે જોઈ લઈએ. ઘણા બાબાઓની પરીક્ષા કરી, આમની પણ પરીક્ષા કરી લઈ. ગયા પછી દક્ષિણેશ્વરમાં જોયું તો દક્ષિણેશ્વરમાં ગયા, જે ઓરડામાં શ્રી રામકૃષ્ણ બેઠા હતા, જો રહેતા હતા, એમાં ગયા તો શ્રી રામકૃષ્ણ નાની પાટ, બે પાટ છે, મોટી પાટમાં સૂતા, નાની પાટમાં શ્રી રામકૃષ્ણ બેસીને વાતો કરતા, નાની પાટ પર બેસીને વાતો કરતા હતા અને બધા ભક્તો નીચે બેઠા હતા. નરેન્દ્રનાથ પણ નીચે બેસી ગયા. થોડી વાર તો બધી વાતો થઈ, પછી કે હવે બસ થઈ ગયું, ઈશ્વરની ઘણી બધી વાતો સાંભળી, હવે મારા પ્રશ્નનો જવાબ આપો. આપે શું પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? અને પહેલી વાર એમને સંતોષપ્રદ ઉત્તર મળ્યો. શ્રી રામ કીધું કે હા બેટા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે હું એમના દર્શન કરું છું. તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. કેવો સરસ ઉત્તર! આજના યુગ માટેનું સૌથી મોટામાં મોટી એક ઘટના, આપણા સમસ્ત વિશ્વ માટે એક બહુ મોટી ઘટના ઘટી ગઈ તે વખતે જ્યારે નરેન્દ્રનાથે આ પ્રશ્ન પૂછ્યો. આપણા બધાએ જે મોડર્ન માઇન્ડ છે, જે આધુનિક મન છે, પાશ્ચાત્ય સંસ્કૃતિ રંગાયેલા છીએ આપણે, અને પાશ્ચાત્ય આ બધા અજ્ઞેયવાદીઓ બની ગયા છે ને, જ્યારે આપણને ઈશ્વરના અથવા આત્માના અથવા પરમાત્માના સ્વરૂપ વિશે અથવા એમના અસ્તિત્વ વિશે જ્યારે મનમાં બહુ શંકા છે, ત્યારે આપણા બધા વતી પ્રતિનિધિ બનીને આપણા યુગમાં નરેન્દ્રનાથે પ્રશ્ન પૂછ્યો. કોણ? શ્રી રામકૃષ્ણ, જેઓ પ્રાચીન સંસ્કૃતિના, પ્રાચીન ભારતીય પરંપરા, પ્રાચીન ઋષિઓની પરંપરાના શ્રી રામકૃષ્ણ દેવ. એને કોણે પ્રશ્ન પૂછ્યો? પાશ્ચાત્ય સંસ્કૃતિથી, પાશ્ચાત્ય દર્શનથી રંગાયેલા એક યુવાને પ્રશ્ન પૂછ્યો. એ પૂર્વ અને પાશ્ચાત્યનું મિલન જ્યારે થાય છે, અને આ એક બહુ મોટી ઘટના, અને ધર્મ અને વિજ્ઞાનનું મિલન થાય છે. કારણ કે વિજ્ઞાન શું કહે છે? એ માનવાની વાત નહીં, પ્રમાણ માગે છે વિજ્ઞાન. અને રામકૃષ્ણ એમ ન કીધું તો માની લ્યો, નહીં. મેં પોતે એમના દર્શન કર્યા છે,
જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એના દર્શન કરું છું. તું ચાહે તો તને પણ દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. વૈજ્ઞાનિક પણ એમ જ કહે છે, હાઇડ્રોજન ગેસ છે, ઓક્સિજન ગેસ છે, આમાંથી પાણી બને છે. હા, અમે નથી માનતા. હાઇડ્રોજન ગેસ છે, ઓક્સિજન ગેસ છે, કેવી રીતે પાણી બને ભાઈ? અરે પણ આના માનવાની વાત નથી. તમે લેબોરેટરીમાં આવો, તમે એક્સપેરિમેન્ટ કરો, પછી તમને પાણી ન બને તો તમે કહેજો. વૈજ્ઞાનિક એમ જ કહેશે, ભાઈ માનવાની હું તમને ક્યાં કહું છું કે હાઇડ્રોજન ઓક્સિજન ગેસ બનીને પાણી બનશે? તમને ક્યાં હું માનવાનું કહું? તમે એક્સપેરિમેન્ટ કરો ને, લેબોરેટરીમાં આવીને આવો, તમે જુઓ, પછી તમને પાણી ન મળે તો કહેજો. અને પાણીમાંથી હાઇડ્રોજન ઓક્સિજન ગેસ એટલે હાઇડ્રોલેટિક પ્રોસેસથી ન મળે તો કહેજો કે ભાઈ આ તમારો સાવ ખોટા બોલા છો તમે. પણ પેલા ન કહો, તો લેબોરેટરીમાં આવીને તમે વાત કરો, તમે એક્સપેરિમેન્ટ કરો, પછી તમે કહો નો તમારી વાત બરાબર નથી. તો રામકૃષ્ણદેવ ચેલેન્જ આપે છે, મેં દર્શન કર્યા છે, તું પણ કરી શક. પ્રયોગશાળામાં આવવું પડે, સાધના રૂપી પ્રયોગશાળામાં આવીને તું પણ કર, તને પણ મળશે. કેટલી મોટી વાત. અને શું કહ્યું એમણે? જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે દર્શન કરું છું. શા માટે એમ કહ્યું? આપણે તો પ્રત્યક્ષ દર્શનને સૌથી વધારે પ્રમાણ માનીએ છીએ. પ્રત્યક્ષ દર્શનને આપણે વધારે માનીએ છીએ, પરોક્ષને નહીં. મેં સાંભળી વાત કે ત્યાં મકાન પડી ગયું છે, એ પરોક્ષ વાત થઈ ગઈ. મેં પોતે જોયું આંખોથી કે મકાન પડી ગયું હતું, તો બરાબર. તમે પોતે જોયું? હા, મેં જોયું. પણ શ્રી રામકૃષ્ણ એનાથી આગળ વધીને કહે છે કે જેમ તને જોઉં છું આ આંખોથી, એથી વધુ પ્રત્યક્ષ રૂપે દર્શન કરું છું. એ વળી એનાથી વધુ પ્રત્યક્ષ શું થાય? તો બસ અહીંયા જ આ અપ્રમેય જે શબ્દ જે છે, પ્રમેય, એની આંખોથી જોઈ શકાતો નથી. એ જે પરમ સત્ય છે, એ જે આત્મતત્વ છે, એ જે બ્રહ્મ તત્વ છે, એને આ ચર્મચક્ષુથી જોઈ શકાતો નથી. આ ચર્મચક્ષુથી આપણે જે કંઈ જોઈએ છે, પ્રત્યક્ષ આપણે વાત કરી છે કે મેં પ્રત્યક્ષ જોયું. એ કેવી રીતે જોયું? પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ, પણ આ આંખો દ્વારા પ્રત્યક્ષ જોયું. એટલે વચમાં આંખ છે, ચર્મચક્ષુ છે. એટલે જ 11મા અધ્યાયમાં આવશે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તને વિશ્વરૂપ દર્શન કરવું હોય તો આ ચક્ષુથી દર્શન નહીં થાય, તને દિવ્ય ચક્ષુ, દિવ્યમ દદામી તે ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, એ દિવ્ય ચક્ષુથી જોઈ શકીશ. એવી રીતે આ ચર્મચક્ષુ છે, ચર્મચક્ષુથી ઈશ્વરના દર્શન ન થાય. એટલે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું કે હું તને જોઉં છું. એ કેવી રીતે જોઉં છું? ચર્મચક્ષુથી જોઉં છું, આંખો દ્વારા જોઉં છું. પણ જે ઈશ્વરને જોવાનું છે એ કેવી રીતે છે? ત્યાં આંખો દ્વારા નથી, એનાથી પણ વધારે પ્રત્યક્ષ રીતે, એનાથી વધારે પ્રત્યક્ષ રીતે. હા, આંખની પણ જરૂર નથી. એવું મેં દર્શન કર્યું છે અને દર્શન કરું છું, દરરોજ દર્શન કરું છું, એની સાથે વાત કરું છું. તું ચાહે તો તને પણ દર્શન કરાવી શકું છું. એટલે આજે વાસ્તુ કરી કે 4 પ્રમાણ છે. આપણને એમ લાગે છે પ્રત્યક્ષ પ્રમાણ હોય તો બસ એનાથી વધારે આગળ નથી. નહીં, એ પ્રત્યક્ષ પ્રમાણ પણ બ્રહ્મના દર્શન માટે ઇનસફિશિયન્ટ છે. કેમ? કારણ કે એ જે પ્રત્યક્ષ પ્રમાણ છે એમાં પણ ચર્મચક્ષુ છે. ચર્મચક્ષુ દ્વારા એ બ્રહ્મ તત્વને, દિવ્ય તત્વને, આત્મ તત્વને ન જોઈ શકાય. એટલા માટે આદિ શંકરાચાર્ય એ જે આત્મદર્શન માટેનો શું શબ્દ આપ્યો? પ્રત્યક્ષાનુભૂતિ ન કહ્યું. કારણ કે પ્રત્યક્ષાનુભૂતિ કોને કહેવાય? આપણે આ આંખોથી જોઈએ તેને કહીએ ભાઈ પ્રત્યક્ષ અનુભૂતિ. બ્રહ્મ પ્રત્યક્ષ આંખોથી જોઈ શકાય નહીં. કીધું જ ને બધું, કેટલી બધું. કારણ કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મન, ઉપનિષદમાં કહ્યું આ આંખોથી ન જોઈ શકાય. તો આંખો દ્વારા તો ન જોઈ શકાય, એટલે તો પછી પ્રત્યક્ષ તો ન થઈ શકે, તો પ્રત્યક્ષાનુભૂતિ ન થઈ શકે. તો પરોક્ષાનુભૂતિ, ઇનડાયરેક્ટ, ઓહો, ઇનડાયરેક્ટ તો કેવું ન થઈ શકે. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટની પણ ઉપર એને બહુ સુંદર શબ્દ વાપર્યો આદિ શંકરાચાર્ય, અપરોક્ષાનુભૂતિ. પ્રત્યક્ષાનુભૂતિ નહીં, અપરોક્ષાનુભૂતિ. પરોક્ષથી વિરુદ્ધ
પરોક્ષ વિરુદ્ધ ઓમ તો પ્રત્યક્ષ થાય, પણ આ એ અર્થમાં પ્રત્યક્ષ અનુભૂતિ ન થઈ શકે. અપરોક્ષાનુભૂતિ, અપરોક્ષ, ઇનડાયરેક્ટ નહીં, નોન ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ પણ નહીં, ડાયરેક્ટ પણ નહીં, પણ ઇનડાયરેક્ટ થી પણ આગળ ઇનડાયરેક્ટ, એવું ડાયરેક્ટ. તો અપરોક્ષાનુભૂતિ થઈ જાય બ્રહ્મ દર્શન. એની વાત એ શ્રી રામકૃષ્ણ દેવે કરી કે આવી રીતે મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. કેવી રીતે? જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એના દર્શન કરું છું. એટલે કે આ આંખોથી નહીં, જે અંદરની આંખોથી. અને તું ચાહે તો તને પણ દર્શન કરાવી શકું છું. અને નરેન્દ્રનાથે એક્સેપ્ટ કરી ચેલેન્જ, અને પછી એણે સાધના કરી. આપણે જાણીએ છીએ કાશીપુર ઉદ્યાન વાટીમાં એમને સમાધિની અવસ્થા થઈ, અને પછી શ્રી રામકૃષ્ણએ કહ્યું હવે તાળું મારી દીધું છે, વળી પાછું છેલ્લે જતી વખતે પાછું તાળું ખોલવામાં આવશે, હમણાં માનું કામ કરવું પડશે. એટલે હવે આ અનુભૂતિ થઈ ગઈ એકવાર, બસ એ નિર્વિકલ્પ સમાધિની અવસ્થા થઈ ગઈ હતી. અને જ્યારે આમાંથી અવાથામાં થાય કે મારું શરીર ક્યાં છે, મારું હાથ ક્યાં છે, મારા પગ ક્યાં છે, બધાએ તો સમજ્યા કે એ લોકો તો પહેલા તો એમ સમજે નરેન મરી ગયો છે. જઈને રામકૃષ્ણને કીધું નરેન મરી ગયો કે કાંઈ કદાચ એકદમ નિશ્ચિત પડ્યો છે, કેટલા વખત આમ તેમ. મરવા દે, કે મને બહુ હેરાન કર્યો હતો રામકૃષ્ણદેવ, કે આ રોજ મને કહેતો હતો મને અનુભૂતિ નથી થતી, અનુભૂતિ થતી. આ નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિને કરાવી દીધી. પછી જ્યારે સમાધિમાં છે, મારો હાથ ક્યાં છે, મારો પગ ક્યાં છે, અરે આ તારો હાથ, આ તારો પગ તને દેખાતો નથી. ધીરે 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 બાહ્ય અવસ્થામાં નરેન્દ્રનાથ આવ્યા, અને પછી રામકૃષ્ણ દેવે બોલાવ્યો કે જો હવે બધું થઈ ગયું, આ સમાધિ અવસ્થા થઈ ગઈ, પણ હવે આ તાળું હું મારી દઉં છું, ચાવી પછી મારી પાસે રહેશે. જ્યારે જગદંબાનું કામ પૂરું થઈ જશે, અને પછી ચાવી ખુલી 4 જુલાઈ 1902 ના રોજ. પછી તે દિવસે કપાટ ખુલ્યા, અને પછી નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં જ એમણે શરીર છોડી દીધું. પછી પણ એની પહેલા એમણે ઘણું બધું કામ કરાવી દીધું. પણ એ જે એમને અનુભૂતિ થઈ હતી, એ અનુભૂતિ કારણ કે કાશીપુરા ઉદ્યાન બાટીમાં થઈ હતી, પ્રત્યક્ષ, જેને પ્રત્યક્ષ અનુભૂતિ તો નહીં કહેવાય, હવે આપણે અપરોક્ષાનુભૂતિ એમને થઈ હતી. એમને નિર્વિકલ્પ સમાધિની અવસ્થાનું પ્રાપ્તિ થઈ ગઈ હતી. એટલા માટે શિકાગોની વિશ્વ ધર્મ સભામાં જ્યારે શ્વેતાક્ષેત્ર ઉપનિષદનો એમણે શ્લોક કહ્યો, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિવૃત્તમેતિ નાન્ય પંથા વિદ્યતયનાય. મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેને જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ થઈ જાય છે. એ પોતે બોલી શક્યા હતા. કેમ? કારણ કે એમણે અનુભૂતિ કરી હતી. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ, હે અમૃતા સંતાનો સાંભળો, મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેને જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. અને પછી ત્યાં એમણે અમેરિકાવાસી એમ કીધું, હે અમેરિકાવાસી ભાઈઓ અને બહેનો, હું પણ તમને આ જ નામથી સંબોધન કરવામાં આવું છું. અમૃતસ્ય પુત્ર, યે ધ ચિલ્ડ્રન ઓફ ઇમોર્ટલ બ્લિસ, holy and perfect beings, ye divinities and sinners, it is a sin to call a man so. It is a standing liable on human nature. Come up, O lions, and shake up the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed and eternal. Ye are not matter, ye are not bodies. Matter is servant, not ye the servant of matter. હે અમેરિકાવાસી ભાઈઓ બહેનો, હું પણ તમને આ જ મંત્રથી સંબોધન, આ જ નામથી સંબોધન. શું? અમૃતસ્ય પુત્ર, તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમે ભલા પાપી? વેદાંત ક્યારે પાપનો સ્વીકાર કરતો નથી, વેદાંત ભૂલનો સ્વીકાર કરે છે. સૌથી મોટી ભૂલ તમે ક્યારે કરો છો? જ્યારે કહો છો કે હું પાપી છું, હું દુર્બળ છું, નિર્બળ છું. નહીં, તમારા દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે, ફક્ત એને પ્રકટ કરવાની જ વાત છે. એ જે આટલું બોલી શક્યા હતા કે મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેને જોયા બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે, એ કેવી રીતે એમની વાણીનો આટલો પ્રભાવ કેમ પડ્યો? કારણ કે અનુભૂતિની વાણી હતી. શિકાગો ધર્મસભામાં આ 7,000 લોકો ફક્ત સિસ્ટર્સ અને બ્રધર્સ ઓફ અમેરિકા સાંભળીને ઊભા થઈ ગયા અને તાળી વગાડતા રહ્યા, કારણ કે સ્વામીજીના હૃદયમાંથી આ વાણી આવી હતી. એ ખરેખર બધામાં સિસ્ટર્સ અને બ્રધર્સ જોઈ રહ્યા હતા. એવું નથી કે કહેવા ખાતર. એમ તો આજકાલ ઘણા બધા સિસ્ટર્સ બ્રધર્સ કહે છે, પણ કોઈ તાળી નથી વગાડતું. પછી એને કહેવું પડે છે, ભાઈ તાળી વગાડો, મેં તો કીધું આમ, તોય માંડ થોડી તાળી પડે. એ તો એની એક અલગ ઇફેક્ટ હોય, કારણ કે એની અનુભૂતિની વાત હતી. અને એમણે પછી આજે વાત કરી
એને આ જે આત્મતત્વની વાત કરી, દિવ્ય આત્માની વાત કરી, પરમપુરુષની વાત કરી, એ બધી કારણ કે એમણે પોતે અનુભૂતિની વાણી હતી, એટલા માટે એ અમેરિકન વાસીઓને એટલી બધી શાંતિ મળી, એ લોકોને આત્મવિશ્વાસ એ લોકોનો પાછો આવ્યો, અને એટલા માટે થઈને વેદાંતનો પ્રચાર પ્રસાર કરવા માટે, એ વેદાંતનો અમૃત પાવા માટે 3.5 વર્ષો સુધી સ્વામીજીને રહેવું પડ્યું વિદેશમાં, અને પછી અહીંયા આવીને બધા આખા દેશને જાગૃત કર્યો. તો આ જે વસ્તુ છે અપરોક્ષ અનુભૂતિ, એ જ વસ્તુ મુખ્ય છે કે જે પ્રમાણ જે છે આ પ્રત્યક્ષ પ્રમાણથી આગળ વધીને અપરોક્ષ અનુભૂતિની વાત છે. એટલા માટે આપણે જે વાત કરી અપ્રમેયસ્ય, એ અપ્રમેયસ્ય જે વાત છે એને અમસ્તું જોઈ શકાય નહીં, એ બ્રહ્મદર્શન છે, પરંતુ એના આવી રીતે આત્માવા અરે દ્રષ્ટવ્ય આત્માનામ વિજાનીહી, એ જે વાતો કરી છે કે આત્માના દર્શન કરવા જોઈએ, આ તરફ કે છે આત્માના દર્શન ન થઈ શકે, અને આ તરફ કે છે આત્માના, એ તો એ બંને વચ્ચેનો રસ્તો શું છે કે આ મન દ્વારા, આ આંખો દ્વારા બ્રહ્મના દર્શન નહીં શકે. આ મન દ્વારા, એ મન બીજું મન જ્યારે તૈયાર થાય, એ ગહન ધ્યાનની અવસ્થામાં, ત્યારે જ એ બ્રહ્મના દર્શન થઈ શકે. એટલે જ વાત કરી કે પ્રમાણાંતર અગોચરે વસ્તુની પ્રકારાંતમ અપશ્યંત ધ્યાન યોગાનુગમેન પરમ મૂળ કારણમ સ્વયમેવ પ્રતિપેદિરે. એટલે કે જે પરમ મૂળ કારણ આત્મતત્વ કોઈ પણ પ્રમાણથી દૃષ્ટિગોચર ન થયું, તેને ઋષિમુનિઓએ સ્વયં એક અન્ય પ્રકારે જોયું, અને એ પ્રકાર શું હતો? ધ્યાન યોગનું અનુગમન. અને આપણા યુગમાં એ જે ઋષિમુનિ પોતે આવ્યા શ્રી રામકૃષ્ણ રૂપે. ફ્રેન્ચ મનીષી રોમારલા શું કહે છે? શ્રી રામકૃષ્ણ વોઝ ધ કન્ઝ્યુમેશન ઓફ 2000 years of spiritual life of 300 million people. ત્યારે આપણી જનસંખ્યા 300 મિલિયન એટલે 30 કરોડ હતી ત્યારની સંખ્યા. તો રૂમારલા શું કહે છે? આ 30 કરોડ લોકોની 2000 વર્ષોની અનુભૂતિ, આધ્યાત્મિક અનુભૂતિ, આધ્યાત્મિકતાના પ્રત્યક્ષ પ્રમાણ હતા શ્રી રામકૃષ્ણ પોતે. કન્ઝ્યુમેશન. શ્રી રામકૃષ્ણ વોઝ ધ કન્ઝ્યુમેશન ઓફ 2000 years of spiritual life of 300 million people. 300 કરોડ લોકોની આધ્યાત્મિક અનુભૂતિના પરિણામ સ્વરૂપ શ્રી રામકૃષ્ણદેવ 2000 વર્ષોની આધ્યાત્મિક અનુભૂતિ, આ જે ઋષિમુનિએ જે અનુભૂતિ કરી હતી, એનું બધું જે જ્ઞાન એ શ્રી રામકૃષ્ણ આજના યુગમાં એ ઋષિમુનિ આવ્યા, આ બધા ઋષિમુનિનું જ્ઞાન લઈને, અને આપણા બધાના પ્રતિનિધિ તરીકે નરેન્દ્રનાથ જઈને એમની સાથે તર્ક કરે છે, અને પછી એમને આ બતાવે છે કે ના, તર્ક દ્વારા નહીં થાય, અનુભૂતિ દ્વારા થશે. અનુભૂતિ કરવી હોય તો પ્રયોગશાળામાં આવવું પડશે, અને એ જ ધ્યાન પ્રોસેસ, પણ પ્રોસેસ એક જ છે, ધ્યાન યોગનું અનુગમન. યોગાનુગમેન પરમ મૂળ કારણમ સ્વયમેવ પ્રતિપેદિરે. યોગાનુગમેન, ધ્યાન યોગાનુગમેન, ધ્યાન યોગ એ કરીને એ ઋષિમુનિઓએ આ આત્માના દર્શન કર્યા, અને એ જ આત્માના દર્શન કરવાનું એ આપણા જીવનનો ઉદ્દેશ્ય છે. પણ ભલે આ આંખોથી નહીં જોઈ શકાય, ચર્મચક્ષુથી નહીં જોઈ શકાય, પણ આપણે ધ્યાન યોગ દ્વારા એને જઈ શકીએ છીએ. એટલા માટે એક બે દિવસની વાત નથી, એક બે દિવસની વાત નથી. આ વાત સમજાઈ ગઈ કે દેહ ક્ષણભંગુર છે, એ તો રોજ આપણે જોઈએ છે કે ભાઈ દેહ ક્ષણભંગુર છે. ગમે ત્યારે ગમે તેનું કંઈ પણ, ગમે તે માણસ ક્યારે પણ ઉકલી શકે, આપણે પણ ઉકલી શકાય, આપણે પણ ઉકલી જઈએ ગમે ત્યારે, કાંઈ કહેવાય નહીં. બોલતા બોલતા હાર્ટ એટેક થઈ ગયો, પતી ગયું, વાત કરતા કરતા ખતમ. કેટલા બધા લોકો આવે છે યંગ ઉંમરના, બેઠા ચા પીતા ખતમ, ઢળી પડ્યા. અને કેટલા એક્સિડન્ટ થાય છે. પ્લેનનું એક્સિડન્ટ થયું તો પછી તમે પ્લેનમાં ન જાઓ, ભાઈ આપણે પ્લેનમાં નથી જવું તો ટ્રેનના એક્સિડન્ટ થાય છે, ટ્રેનમાં ન જાઓ તો કારમાં એક્સિડન્ટ થાય છે. કેટલા રોજ એક્સિડન્ટ થાય છે. ભાઈ ચાલીને જાઓ તો કેટલા લોકો ચાલી પોતે જતા હોય ને પાછળથી મારી દે છે. એનું શું કરશું? મરવું જ હશે તો મરવાના તો ઘણા બધા ઉપાયો યમરાજા ગોતીને રાખ્યા છે.
કેટલાય બધા ઉપાયો છે મારી નાખો. યમરાજાને મારવું હશે તો ગમે તેને મારી નાખશે. તમે ગમે તમે બચશો. તમે કે હું ઘરમાંથી બહાર નીકળ્યો, બાથરૂમમાં લપસીને પડી જશો, માથું ફૂટી જશે. જાશો ક્યાં તમે? જો યમરાજાના હાથમાંથી બચવું. આ દેહ એ નાશવંત છે. તમે ગમે એટલું કરો. આ લોકો કરે છે બિચારા લોકો, બહુ ટ્રાય કરી, મમ્મી સાચવીને રાખે છે. હજી ત્યાં પિરામિડની અંદર અને મમ્મીને સાચવીને રાખે. એક મમ્મી તમે જો વડોદરામાં હજી છે મમ્મી, એને સાચવીને કેવી કેમિકલ્સ બધું નાખીને રાખે. એમને એમ છે કે જ્યાં સુધી મમ્મી જીવતી છે ત્યાં સુધી માણસ જીવતો છે. પણ માણસનો આપણે તો માનીએ છીએ કે માણસ એટલે ચૈતન્ય તત્વ. ચૈતન્ય તત્વ નીકળ્યા પછી આમાં આનું કોઈ નથી. તમે સોફ્ટવેર કાઢી લો પછી કોમ્પ્યુટરનું કાંઈ નથી એમાં. કોમ્પ્યુટર બહારનું ખોખું છે, આ તો ખોખું છે, પેકિંગ બોક્સ છે. પેકિંગ અંદરની વસ્તુ જ અસલ છે. અંદરની વસ્તુ કાઢી લીધી પછી આ પેકિંગ બોક્સનું શું છે? પછી જો તમે રાખો વધારે ટાઈમ તો સડશે. ગમે એટલા તમારા પ્રિય હોય 24 કલાકની અંદર કાઢવા પડે. ગમે હોય. જે પેલા કહેતા હતા કેટલા એના માટે રૂપિયા ખર્ચો કર્યો, આઈસીયુમાં ગયા ને આમાં ગયા ને લેસ ડોક્ટરને બોલાવ્યા ને બધું પતી ગયું, ત્યાં સુધી બધું બરાબર છે. પણ જ્યારે કીધું કે ભાઈ ડિક્લેર ડેથ, હવે કઈ થઈ શકે નહીં, કાઢો હવે જલ્દી કાઢો બહાર, નહીં તો પાછી દુર્ગંધ ફેલાશે. બહુ વધારે હોય તો અમેરિકાથી કોઈ આવવાનું હોય તો ડીપ ફ્રીજમાં રાખી દો 24 કલાક માટે, પણ પછી કાઢો જલ્દીથી. હવે એ જ વસ્તુ જેના માટે કરોડો રૂપિયા ખર્ચો કર્યો ટ્રીટમેન્ટ માટે, એ જલ્દી કાઢો, જલ્દી બાળી નાખો. કારણ કે આ ખોખું છે. આની અંદરનું તો પતી ગયું. ચૈતન્ય તત્વ તો છે, આત્મતત્વ નહીં ગયું. પ્રોબ્લેમ આપણને શું થાય છે કે આપણે હજી આપણી કોન્શિયસનેસમાં એ આત્મતત્વ આવ્યું નથી. આપણે પોતાને શરીર જ માનીએ છીએ. એ જ એક જ સમસ્યા છે. અને એ આજની સમસ્યા નથી. આ અજ્ઞાન ક્યારે આવ્યું? આ માયાને કારણે આવ્યું. એ ક્યારે આવ્યું એનું કોઈ નેઠો નથી. ક્યારે આવ્યું કોઈ કહી શકતું નથી. અનાદિ છે. અનાદિ કોઈ કહી નહીં શકે ક્યારે આ માયા શરૂ થઈને લોકો આવી રીતે બધી અજ્ઞાનના કારણે પોતાને શરીર માનતા થઈ ગયા. પણ એનો અંત છે. અનાદિ હોય તો અનંત પણ હોવું જોઈએ કે ના, એવું નથી. માયાનો અંત છે, બ્રહ્મનો અંત નથી. બ્રહ્મ અનંત છે, અજન્મા છે. પણ માયાનો જન્મ છે અને માયાનું મૃત્યુ છે. ભલે માયા આમ જુઓ તો અનાદિ હોય, પણ એનો અંત થઈ શકે છે. અને જે દિવસે આ માયાનો અંત થશે, માયા એટલે અહંકાર, અજ્ઞાનનો નાશ થશે, તે દિવસે આત્મતત્વ આપણને મળી જશે. પછી આત્મતત્વ મળ્યા પછી આપણને મૃત્યુનો ડર નહીં રહે. અત્યારે આપણને મૃત્યુથી બહુ ડર લાગે છે, કારણ કે આપણે પોતાને શરીર માનીએ છીએ. અને આપણને એમ લાગે છે શરીર મળશે એટલે હું મરી જઈશ. અને કોઈ મરવા માંગતું નથી. પણ કરવું શું હવે? શરીર તો મરવાનું જ છે. આપણે નથી મરવું તો એ બળજબરીથી મળવું પડે છે. પ્રોબ્લેમ ત્યાં નડે છે આપણને, કારણ કે આપણે પોતાને શરીર માનીએ છીએ અને શરીર મરવાનું જ છે. પણ એને આપણે સ્વીકારી શકતા નથી કે ના ભાઈ, બાકી બધા ભલે મરતા, મારે નથી મરવું. ગમે એમ કરો એ નથી. યમરાજા નથી છોડતા. કોઈ નથી સુધી સંતને નથી છોડ્યા, પાપીએ નથી છોડ્યા, ભિખારી નથી છોડ્યા, પૈસાવાળા નથી છોડ્યા. ગમે એટલા કોઈ કરોડપતિ હોય કે ભાઈ હું યમરાજાને થોડું ખવડાવી દઈશ, કટકી દઈ દઈશ. યમરાજાને ત્યાં કોઈ કરપ્શન ચાલતું નથી. તમે ગમે એટલા એક્સપર્ટ હો બધા ખવડાવવામાં, ત્યાં ચાલતું નથી આપણું. જે કંઈ હોય તો આપણો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ આપણો એ જ છે કે આ દેહાત્મ બુદ્ધિ, એની હવે ચર્ચા આવતા વખતે કરશું. આજે દેહાત્મ બુદ્ધિ, આજે શા માટે આપણને દેહાત્મ બુદ્ધિ આવી, ક્યારથી આવી, અને આને જ પરિણામે આ જેટલી અત્યારે આપણી જે સમસ્યા છે એ બધી એના કારણે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન ધીરે ધીરે અર્જુનનું ટ્રીટમેન્ટ કરી રહ્યા છે અને ધીરે ધીરે અર્જુનને તૈયાર કરી રહ્યા છે. જે અર્જુન ડરથી ભયથી કાંપતો હતો, એકદમ કંપન થતું હતું, ધીરે ધીરે અર્જુનને તૈયાર કરી રહ્યા છે. તો આપણે બાકી વાતો આજે સમાપ્ત કરી. આવતા રવિવારે નહીં, પણ આવતા રવિવારે કર્યા છે, એના પછીના રવિવારે આપણે આ ચર્ચાને આગળ ધપાવશું. આજે અહીં વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત.
શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.